નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેટા પ્રાથમિક શાળા CRC વજેરિયા જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 ની અંદર આજે આપણે એક નવું જ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે, ત્રિકોણ અને તેના ગુણધર્મો। બરાબર છે। હવે ત્રિકોણ વિશે આપણે અગાઉથી પરિચિત છે। બરાબર છે। ત્રિકોણ કોને કહેવાય એ આપણે જાણીએ છીએ। ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો હોય એ પણ આપણે જાણીએ છીએ। બરાબર છે। આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 અંશ। બરાબર છે। પછી ત્રિકોણની કઈ રીતે બને છે તો કે ત્રણ શિરોબિંદુ, કેટલા શિરોબિંદુ? ત્રણ શિરોબિંદુ અને ત્રણ રેખાખંડ એટલે કે ત્રણ બાજુઓ વડે રચાતી બંધ આકૃતિને આપણે સાદી બંધ આકૃતિ હોય તો એને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ। જો ત્રણ રેખાખંડોની બનેલી સાદી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ। બરાબર છે। હવે ત્રિકોણની અંદર જોઈએ તો કે ત્રિકોણની અંદર ત્રણ શિરોબિંદુ આવે, ત્રણ બાજુ આવે અને ત્રણ ખૂણા આવે। આપણે જોઈએ, સમજો કે આ 1 2 અને આ 3। ચાલો સમજો કે આ ત્રણ શિરોબિંદુ છે, એને આપણે નામ આપી દઈએ A, B અને આ C। બરાબર। ત્રણ શિરોબિંદુ અને ત્રણ રેખાખંડ એટલે ત્રણ બાજુઓ। ચાલો આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ। બરાબર છે। તો તમે જુઓ ત્રણ રેખાખંડોની બનેલી સાદી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય। તો આપણે સાદી આકૃતિ દોરી, ત્રિકોણ। બરાબર છે। હવે ત્રિકોણની રચના થાય છે ત્યારે એની અંદર શું હોય છે? પહેલામાં પહેલું આપણે જોઈએ તો કે ત્રણ શિરોબિંદુ। ચાલો કયા કયા શિરોબિંદુ છે તો કે A, B અને C। A, B અને C। બરાબર છે। ચાલો ત્રણ રેખાખંડ એટલે કે ત્રણ બાજુઓ, તો કે એક બાજુ આવી A, B, બીજી બાજુ B, C અને ત્રીજી બાજુ CA અથવા AC, જે બોલો તે ચાલે, AC અથવા CA। ચાલો ત્રણ બાજુઓ અથવા ત્રણ રેખાખંડ, કયા કયા ત્રણ રેખાખંડ અથવા ત્રણ બાજુઓ તો કે AB, ચાલો BC રેખાખંડ અને ત્રીજું CA। બરાબર છે। ચાલો ત્રણ બાજુઓ કઈ કઈ? 1 2 અને 3, ત્રણ શિરોબિંદુ A, B અને C। અને ત્રિકોણની અંદર ત્રણ ખૂણા આવે, ખૂણો A, ખૂણો B અને ખૂણો C। ત્રણ ખૂણા, ખૂણો A અથવા તમે ખૂણો A લખો તો પણ ચાલે, અથવા ત્રણ શબ્દોનો ઉપયોગ કરવો હોય તો એ ખૂણો લખવો હોય તો એ શબ્દ વચ્ચે આવવો જોઈએ। તો તમે લખો BAC, ખૂણો BAC। તો આ કયો ખૂણો થયો? વચ્ચે કયો શબ્દ છે? A, એટલે આ કયો ખૂણો થયો? ખૂણો A। આ લખો અથવા આ લખો, બંને સરખું છે। ખૂણો B અથવા તમારે B ખૂણો આ રીતે લખવો હોય તો શું આવશે? ABC, B શબ્દ વચ્ચે આવવો જોઈએ, ABC। બરાબર છે। ચાલો ખૂણો C લખો, અથવા ત્રણ શબ્દોની અંદર ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ આપણે કરવો છે ABCD ના, તો C શબ્દ આપણે વચ્ચે આવવો જોઈએ, C ખૂણો એટલે BABCA લખો અથવા ACB લખો, જે લખો તે ચાલે, પણ C વચ્ચે આવવો જોઈએ, ખૂણો BCA। બરાબર છે। એટલે ત્રિકોણની અંદર ત્રણ શિરોબિંદુ કયા કયા ફરી જોઈ લઈએ, A, B અને C। ત્રણ શિરોબિંદુ, ત્રણ બાજુઓ તો કે AB, બીજી BC અને ત્રીજી CA અથવા AC। આને તમે AB કહો અથવા BA કહો, જે કહો તે ચાલે। આને BC કહો અથવા CB બાજુ કહો તો પણ ચાલે, અને CA અથવા AC બાજુ કહો તો પણ ચાલે।
ત્રણ ખૂણા, ખૂણો A, ખૂણો B, ખૂણો C. બીજી રીતે લખવું હોય તો A ખૂણો હોય તો A શબ્દ વચ્ચે આવવો જોઈએ BAC. B ખૂણો લખવો હોય તો B શબ્દ વચ્ચે આવવો જોઈએ ABC. C ખૂણો લખવો હોય તો BCA, અથવા કોઈને એવું થાય કે મારે આવે ચાલો BCA નથી લખવું, ACB લખવું છે તો પણ ચાલે. બરાબર છે? આ વાત થઈ આપણી આ ત્રિકોણની. બરાબર છે? હવે જો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો, આ ખૂણો અને આ ખૂણો, ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે. ત્રિકોણના ત્રણ ખૂણા, આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180 અંશ. બરાબર છે? ચાલો આગળ જોઈએ તો કે બાજુની રીતે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે. બાજુની રીતે એટલે આ બાજુ. ત્રિકોણની અંદર ત્રણ બાજુ કઈ 1, 2 અને 3. બરાબર? ત્રિકોણમાં ત્રણ બાજુ અને ત્રણ ખૂણા. તો બાજુની રીતે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે. તો કે મેં આકૃતિની અંદર બતાવ્યું છે. જો આકૃતિ નંબર 1, તો કે પહેલો જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ બાજુના માપ કેવા છે? સરખા છે. આ બાજુ પણ 3 સેમી છે, આ બાજુ પણ 3 સેમી છે અને આ બાજુ પણ 3 સેમી છે. બરાબર છે? તો જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય, જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. 1 નંબરની આકૃતિ તો કે કઈ? તો કે સમબાજુ ત્રિકોણ. બરાબર છે? ચાલો હવે 2 નંબરનો ત્રિકોણ જો PQR. PQR ની અંદર તમે બાજુઓ તપાસશો તો તમને માલુમ પડશે કે આ 4 સેમી છે, આ 4 સેમી છે, પણ આ 5 સેમી છે. બરાબર છે? એટલે આ ત્રિકોણની અંદર કેટલી બાજુ સરખી છે? તો કે 2. તો કે જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુનું માપ કેવું હોય? અલગ હોય. બરાબર છે? તો તેવા ત્રિકોણને આપણે સમદ્વિ એટલે 2, સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. બરાબર? ક્લિયર? જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. ચાલો ત્રીજા નંબરનો. હવે ત્રીજા નંબરનો ત્રિકોણ છે ત્રિકોણ XYZ. હવે તમે XYZ તપાસો તો કે એક બાજુનું માપ છે 4 સેમી, નીચેની જે બાજુ છે એનું માપ છે 3 સેમી અને ત્રીજી બાજુનું માપ છે 5 સેમી. તો જે ત્રિકોણની બાજુઓના માપ સમાન ન હોય, જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સરખા ન હોય તો તેવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીશું. ક્લિયર? તો બાજુની રીતે ત્રિકોણના ત્રણ પ્રકાર. સમબાજુ ત્રિકોણ તો કે બધી જ બાજુઓના માપ સરખા. સમદ્વિબાજુ ત્રિકોણ તો કે 2 બાજુઓના માપ સરખા. વિષમબાજુ ત્રિકોણ તો કે ત્રણે ત્રણ બાજુઓના માપ અસમાન એટલે કે જુદા જુદા હોય છે. તો તેવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ. એ જ રીતે બાજુની રીતે 3 પ્રકાર છે, એ જ રીતે ત્રિકોણના ખૂણાની રીતે પણ 3 પ્રકાર પડે છે. ખૂણાની રીતે પણ કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. તો કે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. બરાબર છે? આની પછી આપણે એની ચર્ચા કરીએ. ચાલો આગળ. ખૂણાની રીતે ત્રિકોણના 3 પ્રકાર આપણે જોયું. બાજુની રીતે ત્રિકોણના 3 પ્રકાર, એ જ રીતે ખૂણાની રીતે ત્રિકોણના 3 પ્રકાર. આપણને ખબર છે કે ત્રિકોણના બાજુની રીતે 3 પ્રકાર અને ખૂણાની રીતે 3 પ્રકાર. બરાબર છે? બાજુની રીતે 3 પ્રકાર આપણે જોયા: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. એ જ પ્રમાણે આપણે ખૂણાની રીતે ત્રિકોણના 3 પ્રકાર તો કે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. હવે આપણને ખબર છે કે લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ કરતા કેવા હોય? નાના હોય. તો એને આપણે લઘુકોણ કહીએ. કાટકોણ કોને કહીએ? તો કે જે ખૂણાનું માપ
90 અંશ હોય તો તેને આપણે કાટકોણ કહીએ છીએ. ગુરુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય તો તેને આપણે ગુરુકોણ કહીએ છીએ. બરાબર છે? એ આપણે અગાઉના ધોરણની અંદર ભણી ગયા છે. હવે આજે આપણે શીખવાનું છે કે લઘુકોણ ત્રિકોણ. આજે આપણે શીખવાનું છે લઘુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપ, ત્રણે ત્રણ ખૂણાના માપ કેવા હોય? લઘુ હોય, એટલે કે નાના હોય. એટલે 90 અંશથી કેવા હોય? ઓછા હોય. તો તમે જુઓ 60 60 60. બરાબર છે? તો તેવો જે ત્રિકોણ હોય એ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ. લઘુકોણ એટલે 90 અંશથી નાનું. બરાબર છે? તો જે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા 90 અંશથી નાના હોય તો તેવા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ. બરાબર છે? હવે વાત કરવાની છે આપણે કાટકોણ ત્રિકોણની. આની વાત કરવાની છે કાટકોણ ત્રિકોણ. હવે આપણને ખબર છે કાટકોણ એટલે 90 અંશનો. તો કે જે ત્રિકોણની અંદર એક ખૂણો 90 અંશનો હોય, જો આ બીજા નંબરનો ત્રિકોણ, ત્રિકોણ PQR, એક ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. તો જે ત્રિકોણની અંદર એક ખૂણો 90 અંશનો હોય તો તેવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. બરાબર છે? આની અંદર તમે જો ત્રિકોણ ABC ની અંદર ત્રણે ત્રણ ખૂણા 90 અંશથી નાના છે એને આપણે લઘુકોણ ત્રિકોણ કીધો. જે ત્રિકોણની અંદર એક ખૂણો કેટલો હોય? 90 અંશ હોય અને બંનેના ખૂણા કેવા થશે? લઘુકોણ. બરાબર? 90 અંશથી આ બંને કેવા થશે? નાના. તો જે ત્રિકોણની અંદર એક ખૂણો 90 અંશનો હોય તો તેવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. બરાબર છે? ચાલો, ત્રીજા નંબરનું છે ગુરુકોણ ત્રિકોણ. તો કે ત્રિકોણ જો XYZ, ત્રિકોણ XYZ. તો કે જે ત્રિકોણની અંદર એક ખૂણો ગુરુ હોય એટલે કે 90 અંશથી મોટો હોય અને બાકીના બે ખૂણા કેવા થશે? 90 થી નાના. બરાબર છે? એટલે કે લઘુકોણ. તો કે જે ત્રિકોણની અંદર એક ખૂણો ગુરુકોણ હોય એટલે 90 અંશથી મોટો હોય તો તેવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. અને આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે આપણે ત્રિકોણના કુલ 6 પ્રકાર જોયા. બાજુની રીતે 3 અને ખૂણાની રીતે 3. બાજુની રીતે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. ખૂણાની રીતે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. બરાબર છે? અહીં જુઓ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. બરાબર છે? હવે આપણે આની પછી મધ્યગા અને ભેદ એની આપણે ચર્ચા કરવાની છે. મધ્યગા અને ભેદ. મધ્યગા કોને કહેવાય અને ત્રિકોણની અંદર ભેદ, ત્રિકોણનો ભેદ કોને કહેવાય અને ત્રિકોણની મધ્યગા કોને કહેવાય એની ચર્ચા આપણે હવે આગળ કરીએ. ચાલો, હવે ત્રિકોણની અંદર આપણે મધ્યગા અને ભેદની વાત કરવાની છે. બરાબર છે? તો મધ્યગા કોને કહેવાય તે તમે જુઓ. ત્રિકોણના શિરોબિંદુ. હવે આપણને ખબર છે ત્રિકોણના શિરોબિંદુ કયા? તો કે A, B અને C. ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુ. ચાલો સમજો કે ત્રિકોણનું શિરોબિંદુ A છે. ત્રિકોણનું શિરોબિંદુ A છે. બરાબર છે? આ ત્રિકોણનું શિરોબિંદુ A છે. હવે એની બિલકુલ સામેની બાજુ કઈ? તો કે BC. ત્રિકોણના શિરોબિંદુ A એની બિલકુલ સામેની બાજુ કઈ? BC. ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુ. હવે જે આ રેખાખંડ છે એ રેખાખંડનું મધ્યબિંદુ, મધ્યબિંદુ એટલે એના બે સરખા ભાગ પડવા જોઈએ. બરાબર છે? સમજો કે માપપટ્ટીની મદદથી આપણે માપ લઈએ તો આ માપ 11 છે તો એનું અડધું માપ કેટલું થશે? તો કે 5.5. તો 5.5 મેં અહીં લીટી દોરેલી છે. બરાબર છે? 5.5 એ શું દોરેલી છે? લીટી. એટલે એનો મતલબ એવો થયો કે આ એનું કયું બિંદુ છે? આ રેખાખંડનું આ કયું બિંદુ છે? મધ્ય બિંદુ છે. બરાબર છે? એટલે આ રેખાખંડના મધ્ય બિંદુ અને શિરોબિંદુ બેને જોડતો જે રેખાખંડ છે એને આપણે શું કહીએ છીએ? મધ્યગા. એટલે મધ્યગા શું કામ કરે છે? તો કે શિરોબિંદુની સામેની જે બાજુ છે એના બે સરખા ભાગ પાડે છે. શું કરે છે?
બે સરખા ભાગ પાડે છે, બરાબર છે. ચાલો સમજો કે આ આપણી પાસે લંબ છે. હું અહીંથી આમ દોરું છું, અહીં ખાલી તમને એક્ઝામ્પલ બતાવું છું, ઉદાહરણ તરીકે અહીંથી આમ સીધી લીટી દોરું છું, આમ સીધી લીટી દોરું, જોવો તમે તો મારી લીટી અહીં આવશે, પણ ખરેખર મારું વચ્ચેનું બિંદુ કઈ છે? અહીં છે. તમને લીલું ટપકું દેખાતું હશે, બરાબર છે. મધ્ય બિંદુ કઈ છે? અહીં લીલું ટપકું છે, તઈ છે, બરાબર છે. એટલે આ અહીંથી હું લીટી દોરું તો એ મારું કેવું પડે? ખોટું પડે, બરાબર છે. એટલે ફરી હું તમને કહી દઉં કે ત્રિકોણના શિરોબિંદુ ની સામેની બાજુ ના મધ્ય બિંદુ, સામેની બાજુનું મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ એને શું કહેવામાં આવે છે? મધ્યગા, બરાબર છે. તો આ એનું મધ્ય બિંદુ છે, એને આપણે જોડી દઈએ. બરાબર છે. અને અહીં નામ આપી દઈએ આપણે ડી. તો AD શું છે? AD શું કહેવાય? મધ્યગા. ત્રિકોણ ABC ની મધ્યગા કઈ? તો કે AD. બરાબર છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે જો હવે શું કહે છે? આપણે હાની વાત કરવાની છે? વેધની. તો મધ્યગાની વાત કરીએ તો ત્રિકોણની અંદર 3 મધ્યગા હોય. ત્રિકોણની અંદર કેટલી મધ્યગા હોય? 3 મધ્યગા હોય છે. એ જ રીતે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ ને શું કહેવામાં આવે છે? વેધ. સામેની બાજુ સમજો કે આ ત્રિકોણ છે, ત્રિકોણનું P બિંદુ, શિરોબિંદુ, એની સામેની બાજુ કઈ? તો કે QR, બરાબર છે. હવે સામેની બાજુનો આપણે મધ્ય બિંદુ નહીં શોધવાનો, પણ એની પર શું કરવાનો છે? લંબ રેખાખંડ દોરવાનો છે. સમજો કે મેં આ રેખાખંડ દોરું છું, લંબ, બરાબર છે. જુઓ તમે, થઈ ગયું. આ મેં શું દોરી દીધો? એને લંબ, એને PQRS નામ આપી. તો PS શું છે? PS શું થયો? એનો વેધ થયો. શું થયો? વેધ. તો ત્રિકોણની અંદર વેધ પણ કેટલા હોય છે? 3. મધ્યગા 3 અને વેધ પણ કેટલા હોય છે? 3. ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે મધ્યગા કોને કહેવાય? તો કે શિરોબિંદુની સામેની બાજુનું મધ્ય બિંદુ, સામેની બાજુનું મધ્ય બિંદુને જોડતો રેખાખંડ હોય તો તેને શું કહેવામાં આવે છે? મધ્યગા, બરાબર છે. અને શિરોબિંદુ P ની સામેની બાજુને લંબ દોરેલો રેખાખંડ, ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ એને શું કહેવામાં આવે છે? વેધ. આટલો ડિફરન્સ તમારે યાદ રાખવાની જરૂર છે, બરાબર છે. હવે આપણે અંતઃસમ્મુખ કોણની આપણે વાત કરવાની છે, બરાબર છે. એ પૂરું થયા પછી આપણે નવું જે આપણું પ્રકરણ છે સ્વાધ્યાય 6.1 એની આપણે શરૂઆત કરશું. ચાલો હવે આગળ આપણે વાત કરવાની છે અંતઃસમ્મુખ કોણ, બરાબર છે. ચાલો આ ત્રિકોણ શું છે? ABC આપેલો છે. હવે આ BC રેખાખંડ છે, એ BC રેખાખંડને આપણે આગળ લંબાવીએ અને અહીં નામ આપી દઈએ D, બરાબર છે. તો તમે જુઓ એક અહીં ખૂણો બને છે, બરાબર. તો આ શું થયો? તો કે બહિષ્કોણ. ત્રિકોણ ABC નો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો થયો, બરાબર છે. હવે તમે અહીં જોઈ શકો છો કે BCA અને ACB એ શું છે? આસન્ન કોણ છે. શું છે? આસન્ન કોણ છે, બરાબર. હવે BC આસન્ન કોણ છે. ત્રિકોણના બે ખૂણા A અને B, ત્રિકોણના બે ખૂણા A અને B એને શું કહેવાય? અંતઃસમ્મુખ કોણ. અને આ બે A અને B બે ખૂણાના માપનો સરવાળો ખૂણા C બરાબર થાય, ACB બરાબર થાય છે. A અને B આ બેનો સરવાળો એ ખૂણા C બરાબર એટલે કે ACD બરાબર થાય છે, બરાબર છે. આટલું આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો આપણને એક ત્રિકોણ આપેલો છે અહીં ABC, બરાબર છે.
તો તમે જુઓ ખૂણો B છે એની બિલકુલ સામેની બાજુ કઈ થાય AC. ખૂણો B એની બિલકુલ સામેની બાજુ કઈ થાય AC. ખૂણો A એની બિલકુલ સામેની બાજુ કઈ થાય BC. ખૂણો C એની બિલકુલ સામેની બાજુ કઈ થાય તો કે AB. બરાબર છે. ચાલો બીજું કે કાટકોણ ત્રિકોણ હોય, સમજો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો 90 અંશનો છે, આને નામ આપ્યું ABC. આ ખૂણો 90 અંશનો છે. કાટકોણ ત્રિકોણની બિલકુલ સામેની બાજુ એટલે આ બાજુ એને કર્ણ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણની 90 અંશના ખૂણાની બિલકુલ સામેની જે બાજુ છે એને કર્ણ કહેવાય. બરાબર છે. અને પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આનું માપ કેવું થાય તમને ખબર? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર છે. AC નો વર્ગ કરો બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર છે. આ પાયથાગોરસ પ્રમાણે આપણે આ યાદ રાખવાનું છે. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર આ બેનો સરવાળો કર્ણ બરાબર થાય છે. બરાબર. ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.1 ની શરૂઆત કરવાના છે. બીજું કે સમજો કે આપણને એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. સમબાજુ ત્રિકોણ ABC. સમબાજુ ત્રિકોણ એટલે આ પણ 5 સેમી, આ પણ 5 સેમી અને આ પણ 5 સેમી. તો સમબાજુ ત્રિકોણની અંદર એની મધ્યગા અને એનો વેધ સમાન હોય છે. કેવો હોય છે? સમાન હોય છે. કેમ સમાન હોય છે? તો કે એની બધી બાજુઓના માપ કેવા છે? સરખા. એટલે આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે સમબાજુ ત્રિકોણની અંદર એની મધ્યગા અને એનો વેધ કેવો હોય છે? સમાન હોય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સ્વાધ્યાય 6.1 ની શરૂઆત કરીશું. ચાલો, ઓકે, બાય.